વેડાભૂત પ્રકરણ 1। લીલા બોલી, એનું કાનજીને દુઃખ નહોતું, એની જન્મજાત પ્રકૃતિ જ એવી હતી। પ્રકૃતિ મુજબ એ કેટલીય વાર આવું બોલી હતી, પરંતુ ક્યારેય નહીં ને આજે નાનો ભાઈ નાનજી પણ લીલાના વાદે ચડી એના જેવું જ બોલ્યો। એનું એને બહુ જ દુઃખ થયું। નાનજીના મોંએ ન ધારેલું સાંભળતા કાનજીએ નકારમાં માથું હલાવી ઊંડો શ્વાસ લઈ બોલવાનું બંધ કરી દીધું। એ પછી એના મગજમાં નાનજીએ કહેલું કેટલીય વાર પડઘાતું રહ્યું। અમને આવા હખર હગા મળતા હતા તો એ તમને ગમતું નહોતું, એટલે જ તમે સંબંધની બારોબાર ના કહી દીધી। યાદ આવતા કાનજીએ ફરી નકારમાં માથું હલાવ્યું। દર વખતની જેમ તેણે આ બનાવ ભૂલવા પ્રયત્ન કર્યો। ત્યાં ફરી કાનજીના મગજમાં નાનજીના શબ્દો પડઘાયા। અરે, કમ સે કમ અમને પૂછવા ખાતર પૂછવું તો હતું। જેનો સંબંધ કરવો તો એ દીકરાના તમે ભલે મોટા બાપા હતા, પણ એના મા બાપ અમે હતા। એની તો તમારાથી ના નહીં થાય ને, કે એ બધું તમે। લાગણીશીલ કાનજીએ આ યાદ આવતા એ માંડ માંડ આંસુ રોકી શક્યો। પોતાના બાળકો ક્યાં અને ભાઈના ક્યાં, એ બાબતે કાનજીના દિલમાં પહેલેથી જ તસુભાર ભેદ ન હતો। તેથી તેને તે વખતે જ કહેવાની ઈચ્છા થઈ હતી કે એનો બાપ હું હોઉં અને મોટો બાપો પણ હું હોઉં, એટલે જ મેં તમને પૂછ્યા વગર પટેલ બાપાને સંબંધની ના કહી દીધી। પણ મેં ના શા માટે પાડી હે એ વાત બેમાંથી કોઈએ મને પૂછી તો નહીં, પણ એ બાબતે હું કંઈ કહું એ પણ બેમાંથી કોઈ સાંભળવા તૈયાર નહોતું। પછી એને સમજાવાય કેમ? જ્યારે નાનજીએ કહેલું અમને આવા સારા સગા મળે એ તમને ગમતું નહોતું અને શૈલેષના મા બાપ તમે નહીં અમે હતા, ત્યારે આ અમે તમેના ભેદભાવવાળા શબ્દો સાંભળી કાનજી બોલતો બંધ થઈ ગયો હતો। આ વખતે પહેલ વહેલું એ જ ઘડીએ એનું મન વળી ગયું। હવે બે ભાઈનું મજિયારું લાંબુ નહીં ચાલે। અત્યાર સુધી તો એકલા લીલા વહુના મગજમાં જ વેડાભૂત થયું હતું, પણ હવે નાનજીના મગજમાં પણ આ રીતે વેડાભૂત થતું હોય તો મજિયારું લાંબુ ખેંચવામાં મજા નથી। છતાં ખેંચશું તો લાંબા ગાળે કદાચ બોલા ચાલ્યાના પણ સંબંધ નહીં રહે। હવે તો ખરેખર કંઈક વિચારવું પડશે। કાનજીએ નકારમાં માથું હલાવી લાંબો નિશ્વાસ નાખ્યો। તે વખતે તમને પૂછાણું નહીં એ વાત સાચી, એ મારી ભૂલ હે, પણ વાત કાપતા નાનજીએ ગુસ્સામાં કહેલું હવે ભૂલ સમજાય એનો મતલબ ખરો? અમારા માટે હખર હગું જતું રહ્યું એનું શું? ખોટ અમને પડી કે તમને? કાનજીથી નહોતું રહેવાયું। એ તમારું હગું થતું હોત તો અમારું કંઈ ન થતું હોત? તું શું બોલો રહ્યો એની ખબર પડે રી તને? તમારા વેવાઈ એ અમારા વેવાઈ ન કહેવાય? કાનજીએ એના મગજમાં વાત બેસાડવા પ્રયત્ન કર્યો। એમ જો તમે ગણ્યું હોત તો ખપતું તો શું? નાનજીની વાતમાં ધૃણા સ્પષ્ટ વર્તાતી હતી। તો આમ બારોબાર ના ન કહી દીધી હોત? નાનજીએ કતરાતી નજરે જોતા નફરતના ભાવથી એ રીતે કહ્યું કે કાનજીના કોમળ હૃદયમાં એ શબ્દ જાણે તીરની જેમ ભોકાયો। તે વખતે નાનજી આટલું બોલ્યો, પણ લીલા તો ન સંભળાય એવા ગોદા બોલી। એ બધું સાંભળી કાનજી મનમાં સમસમી ગયો। એ વખતે એ બોલત તો કામ વધી પડે એવું હતું। પોતે બોલ્યો હોત તો આજુબાજુવાળા સાંભળત અને ઘરની બાંધી મુઠ્ઠી ખુલી ગઈ હોત। તેથી એ બંનેએ જે કહ્યું તે કાનજીએ સાંભળી લીધું। આમ પણ લીલા આવી તે દિવસથી જ કાનજીએ અને રાધા આવું બધું સહન કરતા આવ્યા હતા। મૂળથી એના દિલમાં નાનજી પ્રત્યે ઊંચી ભાવના હતી। ત્યારે તો નાનજીના લગ્ન પછી પોતે ખેંચમાં હોવા છતાં તેને ખેતી કામમાં ન લગાડ્યો। નાનજીને કોલેજ કરાવી હે તે બળદના પૂંછડા વાટવા નહીં, કોક શેરમાં શેઠ થઈ ગાદી શોભાવે એના માટે ભણાવ્યો હે। કાનજી પાસે પોતાની કહી શકાય એવી મૂડી તો હતી જ નહીં, છતાં નાનજીને વેપાર કરવા સુરત જવા તૈયાર કર્યો। નાનજી તૈયાર થતાં સગાવાલા અને સંતોષી પાસેથી કાનજીએ વ્યાજકી મૂડીની જોગવાઈ કરી આપી। તેજા બાપાના દીકરા ગોપાલ સાથે ભાગીદારી કરી વેપાર શરૂ કર્યો।
ધંધાર્થે નાનજી સુરત જતો હતો ત્યારે લીલાની તેની સાથે સુરત જવાની ઈચ્છા હતી, પણ ખુદ નાનજીએ લીલાને સુરત લઈ જવાની ના પાડી. નવો ધંધો હતો, તેથી કરકસરથી રહી ઓછો ખર્ચ કરી જેમ બને તેમ જલ્દી પગભર થવાય એવું એનું ગણિત હતું. નાનજી જાણતો હતો ધંધામાં નાખેલી મૂડી પૂરેપૂરી વ્યાજે લીધેલી છે. આ રીતે કરકસર કરી નવા ધંધા પર ખર્ચનો ઓછો ભાર પડે એ એને જરૂરી લાગ્યું હતું. નાનજી ઘરની સ્થિતિ જાણતો હતો, તેથી તો શરૂઆતથી જ ધંધો કરવાની ના કહેતો હતો. હાલમાં કોઈ ધંધો બંધો નથી કરવો. એણે ઠાવકાઈથી કહ્યું, ભાઈ, પૈસા વગર વાતો થાય, ધંધો ન થાય. શહેરના મોંમાં ધંધો કરવો એ શું રમત વાત હે? એ સુરત હે, ખીરું નેત્રું કે નવા પર નથી કે જેમ તેમ ઠઠે મીઠે પતી જાય. તે વખતે કાનજીએ જ એને હિંમત આપી હતી. નાનજીને એમ હતું, નાનપણથી ખેતીમાં અને ગામડામાં મોટા થયેલા અપણભાઈને શું ખબર પડે કે શહેરના મોંમાં ધંધો કરવા કેટલા રૂપિયા જોઈએ ને ધંધાનું મંડાણ કર્યા પછી પૈસાની ખેંચ હોય તો ધંધો કરવાની કુનેહની પણ કદર ન થાય. પછી હાથે કરી પોતાનું અવમૂલ્યન કરવું ને પોતાનો આત્મવિશ્વાસ તૂટી જાય એ વધારાનું. પણ તે વખતે કાનજીએ એને હિંમત આપી હતી. તને બળદના પૂંછડા વટાવવા હોય તો ખર્ચ કરી ભણાવ્યો જ ન હોત. તું શું કરવા ચિંતા કર્યો? હું બેઠો છું ને. નાનજી સુરતમાં શેઠ બન્યો, પણ લીલાના મનમાં શેઠાણી બનવાના કોડ અધૂરા રહી ગયા. એની મનની મનમાં જ રહી ગઈ. એનું એને બહુ જ દુઃખ થયું. એને ધાર્યાથી અવળું થયું. ખેતીના ધસરડા તો ન છૂટ્યા, પણ ઉપરથી છડું રહેવું પડ્યું. મું 12 મહિને મહિનો માસ ઘેર આવે એનો કંઈ અર્થ નહીં. આટલા દિવસમાંય માવતરે મળવા જવાની મોકાણ. આ તો ગાય ભેંસ જેવી જિંદગી. 12 મહિને જ ધણીનું મોં જોવા મળે. લીલા તેના સાંસારિક જીવનની અતૃપ્ત આકાંક્ષાની અકળામણ અને આક્રોશ તેના જેઠ જેઠાણી પર કાઢવા લાગી. ત્યારથી કાનજી અને રાધા મોટું મન રાખી સરખે સરખું તેનું સાંભળતા આવ્યા હતા. આમ પણ એના મા બાપ કલકત્તાની કમાણીવાળા પૈસાદાર ને જોરાવર. એનો પણ ફો આ આક્રોશમાં ઉમેરાતો અને એ કાયમ ગોદા બોલ્યા કરતી. જ્યારે લીલા બોલવા બેસતી ત્યારે કાનજી અને રાધા પોતાનું મોં બંધ કરી બધું સાંભળી લેતા. લીલાને જલ્દીથી શાંત પાડવાનો આ જ એક અનુભવ સિદ્ધ ઉપાય હતો. તેથી કાયમ એ જ ઉપાય અપનાવતા. કાનજીની માં ગંગા ઘરમાં ચાલતું આ બધું મૌનમુખ જોતા હતા. એને થતું કાનજી અને રાધાનો ક્યાંય વાંક નથી, તો એ જદ્દી બોલવાનું કાંઈ ભાન નથી રાખતી. નહીં તો જોતી નથી એનો ધણી મોટા ભાઈને બાપ જેવા ગણે રહ્યો તે એ કંઈ ચડ્યો નથી. ભણેલો ગણેલો બેલિસ્ટર જેવો હે. એને જોતી નથી એને બેલિસ્ટર બનાવ્યો કોને હે? મોટાએ એવું કર્યું હશે ત્યારે જ તો. આંગણું એક હતું. નાનજી કેમ કરી મોં બંધ કરશે એ કાનજીને ન સમજાયું. આટલા દિવસ લીલા એટલી બોલતી, પણ આજે એકાએક બે બોલવા મંડી પડ્યા ને વાત વાતમાં એ અવાજ પણ ઊંચો થતો જતો હતો. આ રીતે કાનજી અને રાધા વર્ષોથી સહન કરતા આવ્યા હતા અને હજીએ તે સહન કરી લે તેમ હતા. એને તોય બે ભાઈના પરિવારને સાથે રાખીને આગળ વધવું હતું. એને ચિંતા થઈ એનો ઊંચો થતો જતો અવાજ આજુબાજુવાળા સાંભળશે તો પરિવારની બંધ મુઠ્ઠી ખુલી જશે. એને થયું હતું, હું જવાબ નહીં આપું તોય જ્યાં સુધી હું અહીં બેઠો હોઈશ ત્યાં સુધી મને સાંભળવાના બહાને એ બોલવાનું બંધ નહીં જ કરે. હું અહીંથી જેમ બને તેમ જલ્દી આગો પાછો થઈ જઈશ તો જ એ બોલવાનું બંધ થશે. કાનજીને ઘરમાં જવા કરતાં આંગણામાંથી બહાર નીકળી જવાનું મુનાસિબ લાગ્યું. કાનજી બહાર જવાનું બહાનું શોધવા લાગ્યો. થોડી વારે એ વાડીએ આંટો મારવા જવાના બહાને ઊભો થયો. તેણે રાધાને કહ્યું, હું વાડીએ આંટો મારી આવું. ટાંકો ભરાઈ ગયો હોય તો મોટર બંધ કરી આવું. ભલે અધરાત ના કરજો, પાછા જલ્દી આવજો. ઝઘડો ઓલાવવા માટે કાનજી વાડીએ આંટો દેવાનું બહાનું બનાવી ત્યાંથી ખસી ગયો.